હેલો મારી યુટ્યુબ ફેમિલી, ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો એન્ડ વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. તો અત્યારે વાગવામાં આવ્યા છે પોણો અને આપણે રસોઈ બની ગઈ તો આપણે બ્લોગ ચાલુ કરી દીધો અત્યારે રસોડાની અંદરથી જ, કેમ કે આજે છે ને થોડુંક રસોઈ બનાવીને પછી કંઈક બ્લોગ ચાલુ આપણે કરીએ. મમ્મીને આજે તો હજી કર્યો નથી તો થયું કે ચાલો કરી દઉં. તો રસોઈ તમે બનાવી લીધી. હવે 1 વાગે વાણી હમણાં આવશે 10 મિનિટ પછી જમશું. તો આજે જો પહેલાં બતાવી દઉં કે અમે શું બનાવ્યું છે તો જો અહીંયા મસ્ત મસ્ત આજે તો દૂધીનું શાક છે નવીન, નહીં તો હમણાં તો ગલકાન તુરિયા ને કંટોલા ને એવું જ હતું. આ મારું મોડું છે. અહીંયા આપણે મમ્મીએ જો આજે પાછા મરચાં આથી લીધા મસ્ત મસ્ત છે ને. કાલે આપણે ફ્રેશ જે શાકભાજી આવ્યું એમાં લાલ મરચાં હતા તો મસ્ત અથાઈ ગયા. અને ચલો ને આપણે સાંજે પણ મસ્ત મસ્ત શાકભાજી આવી ગયું છે. ગલકા ને ચીવડા ને ને કુણા તો એ તો આપણે છે ને ગામડેથી શાકભાજી આવવાનું તો ચાલુ જ રહે. તો જો અહીંયા આ છે આપણે દૂધી, આ છે કાકડી, આ છે ચીવડા અને આ ચીવડું જોઈ લો તમે કેવડું છે નહીં. હજી અહીંથી તો ફાડું કરી નાખ્યું ઓવડું, આનાથી ડબલ હતું ને એટલું તો કાપી નાખ્યું. તો અત્યારે ખબર નહીં માણસો આ ચીવડા ક્યાંથી બિયારણ ગોતીને આવે. ત્યાં જુઓ દેશી ચીવડા તો અવડા થતા હશે નહીં થતા હોય, મસ્ત હોય તો ખબર પડી જ જાય આપને. તો આટલું બધું શાકભાજી એવું છે. અને આ જો દૂધી આટલી ગોળ હતી પણ આમાંથી અમે શાક કરી નાખ્યું. અને હવે સાંજે લગભગ આજે તો ઢોકળા બની જાય. ફાઇનલી આજે ઢોકળા બનાવી જ નાખશો એટલે દૂધી હચવાઈ જાય. અને જો અહીંયા મમ્મીએ ગામડેથી જે શાક આવ્યું નહીં ધોઈને વીકું તો જો ભીંડો કેવડો મોટો મોટો છે ને. આ બાજુ ગલકા ને આ બાજુ ભીંડા, એકદમ દેશી ભીંડા હે જો ધારવાળા મોટા મોટા હે ને. તો એવું બધું શાકભાજી આપણે છે ને આવતું રહીએ ને આપણે કરતા રહીએ ને ખાતા રહીએ તો અમારે એ એક શાંતિ છે. ગામડેથી શાકભાજી એવા કરે ને આવે તો આપણે મમ્મીને મળી લઈ. મમ્મી અહીંયા જ આપણે લાઈટ બંધ કરી દીધી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું ચાલે છે? સિલાઈ હાથેથી કા તો હાથેથી કરવું પડે. બહાર કરાવવા જવું પડે. તો છોકરી પાના ટી શર્ટમાં સિલાઈ નીકળી ગઈ ને. અને આ મમ્મી જો આજે શું પહેર્યું છે પ્લાઝો. તો મમ્મી એમને હું શું કહું ખબર, મારા સાસુ સુધરી ગયા એમ. તો જો એમાં સુધારો એવો એ પ્લાઝો પહેરવા માંડ્યા ને હવે મારે જીન્સ પહેરવાના ચાલુ કરવાના હે ને. તો જો મમ્મી અહીં ટાંકો ટેપો કરે છે. આપણે પછી વાણી ટાઈમ થઈ જાય આકડી તેડવાનો. ચાલો એક વસ્તુ તો તમારી જોડે શેર કરતા ભૂલી જ ગઈ, કેમ કે આપણે વાણી બેનનો ફોટો આવ્યો હતો તો આપણે અત્યાર સુધી ક્યાંય લગાવ્યો નહોતો એને. તો ફાઇનલી કાલે વારો આવી ગયો તો આપણે મોડેકથી એને લગાવી દીધો છો કૃપાલે. અને અમે અહીંયા લગાવેલો હે. કેટલો લાગે? મસ્ત લાગે ને. તો જો આ દિવાલે થોડુંક અંધારું પડતું હતું સામેની દિવાલે અહીંયા. હા તો પછી અહીંયા થોડુંક અંજાડું પડે છે તો અમે અહીંયા અમારા રૂમની બાજુની દિવાલે એને લગાવી દીધો. તો કેટલો મસ્ત લાગે બધા કમેન્ટ કરીને કહેજો કેવું લાગે છે એ, બરાબર ને. અને જો આપણે અહીંયા નવી સાડી ધોઈને ફ્રેશ થઈ ગઈ છે. આજે આપણે છે ને મારી ઈચ્છા એવી છે કે આજે હું વાણીને પહેરાવડાવું. નહીં એ આપણે કંઈ ઓલું કરવાનું નથી. એ આપણે વાણીને પહેરાવશું ને ત્યારે હું તમને ઓલા કહીશ ને તો તમે કહેજો. તો ઈચ્છા છે હવે વાણીબેન જાગે ને એ ઉપર આધાર રહે. તો કાલે એ કહેતી હતી કે મારે પહેરવી તો એને પહેરી અને બતાવીશ તમને બધાને કેવી લાગે એ કહેજો. તો ચાલો અત્યારે તો હવે છે ને કૃપાલીના તો હજી ઘરાક છે એટલે આગળ તો આવશે નહીં. હવે દાદા ઉપર આવી ગયા અને પપ્પા તો આજે છે ને અલગ ગયા છે એટલા માટે. તો એ જોઈએ છીએ હવે જમવા બે જાય તો વાણીની રાહ જોવી જોઈએ. તો વાણી આવે પછી જમશું. શું કે મમ્મી એમ તમારે થઈ ગયું છે? હજી પપ્પાનું બાકી છે. પછી હારે બધા જમવા બેસું પછી આપણે થોડીક વાર પછી વ્લોગને પાછો કન્ટિન્યુ કરશું. તો વ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો. લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ આપણે આગળ. સો ફ્રેન્ડ્સ તો અત્યારે વાગી ગયા છે 6 અને આપણે હવે તૈયારી કરવાની છે રસોઈની. કેમ કે મેં તમને કીધું હતું ને દૂધી કાલની આપણે આવી ગઈ હતી, પછી કાલ સાંજે આવી. તો આપણે બનાવવાના છે અત્યારે ઢોકળા. તો જો મમ્મી બગીચામાં બધું લેવા ગયા છે
તો લઈને આવે ને પછી બનાવવા વળકી જાય આપણે. ઢોકળાના વાણી આપણે હજી સૂતી છે, તો એ જાગે નહીં પહેલાં થોડીક તૈયારી થઈ જાય તો ટેન્શન નહીં, એમ નહીં તો એના હારે હારે કાં રહીમ અને કાં હે ને હારે હારે બધું કરવું હોય. એટલા માટે તો જો મમ્મી અહીંયા લેતા હોય તો હું તમને બતાવું. તો મમ્મી ક્યાં લે છે, જો આંબાની પેલી સાઈડના ભાગમાં લે છે. આકડે આપણે અહીંથી દેખાશે તો જો અહીંયા જબલું પડ્યું છે, એમાં હરગવો અને અળવીના પાન છે. આપણે તો એ મમ્મી લે છે હમણાં, જો દેખાણા. કારણ કે અત્યારે હવે મેથી તો અવેલેબલ ન હોય એટલે ખાલી સરગવો અને અળવીના પાન જ લેવાના હોય. તો જો એટલા નાના નાના થાય, બહુ મોટા થતા નથી. બાકી જો આપણો લીલો છમ બગીચો તો મમ્મી ચાલો આવી રહ્યા છે. હવે પાનને પહેલાં તો ધોશું અને પછી એનો ઉપયોગ કરશું. અને બાકી જો આપણે ગલકા તુરિયાના વેલાને છે, ગલકાના વેલાને અહીંયા ચડાવી દીધો છે. અને સામે જો ઢોર ચારવાવાળા પણ આવી ગયા છે, ભેંસો ને ગાયો લઈને, કેમ કે અત્યારે હજી લીલું છે એટલે ખાઈ શકે ત્યાં. તો અહીંયા જો ગલકાઈ ઉપર આવેલા છે. અને બાકી જો ભાઈ એને મોજમાં ભેંસો ચરે છે. અને આપણે પોપટે કોક કોક જો હજી આવે છે તો ખાય છે. હજી બહુ ખેતરમાં ખાવાનું એને થયું નથી એટલે હજી થોડા ઘણા પોપટ આપણે બાજરો ખાવા માટે આવે છે તો એ ખાય છે. ચાલો મમ્મી ઉપર આવે પછી આપણે બધી તૈયારી કરી અને બનાવી નાખીએ આજે તો ઢોકળા. તો જો અમારી વાણી જાગી ગઈ 7 વાગે. કા વાણી? નાઈ ધોઈને ફ્રેશ થઈ ગઈ, માથું ઓળી નાસ્તો કરી લીધો ને જોઈ મિકી માઉસ વાળું તો એને ટી શર્ટ પહેર્યું ને. તો હવે જો અહીંયા આપણે બનવા માંડ્યું છે. આખડી વાણી બેન આપને બતાવશે. એનો મિકી માઉસ કહેવાય. શું કહેવાય? હા, એના વાળું. હવે છે ને વાણી બેન તમને બતાવશે. એ બા ને મમ્મા હે ને બે ઢોકળા બનાવે, એ બતાવશો તમે? હે લ્યો બતાવવું જોઈએ. જો તમારા હાથ આડો આવે નહીં હો, અહીંયા પકડો જોઈએ. આંગળા નો આવે એમ બતાવજો. છેટા ઊભી ને. હા, થઈ ગયું. હાલો ઢોકળા ખાવા. હાલો તોતરા ખાવા. ક્યાં ઢોકળા વાળી? દૂધીના મુઠિયા. દૂધીના મુઠિયા. શું નાખ્યું એમાં? એમાં અળવીના પાન નાખ્યા, સરગવો નાખ્યો છે ને. હા. તારા આંગળા નથી આવતા ને આડા કેમેરામાં? હે? કેમેરામાં તારા આંગળા નથી આવતા ને આડા? નહીં નથી આવતા. મારા આંડા પોચા છે ને એટલે. તારા આંગળા પોચા છે એટલે નું આવે કા? હા. હા. જો હાલા ચાલો હવે આ બતાવો જોઈએ. ઢોકળા એ મૂકીએ બતાવો જોઈએ. ભાઈઓ જો એનથી બતાવું ભાઈઓ. ચાલુ તો છે ને? પેલા ઉમાં બતાવું પેલા ભાઈઓ. ચાલુ તો છે ને? હા હા ચાલુ છે ચાલુ છે. તો ઈ લઈને ન રખડાય ને. કેમ પકડી રખાય છે? હારે તો પોતા ઉપર જ જાય. પછી અહીં મૂકતા હોય એ બતાવજો. ફૂટરો એ ફૂટરો. ઢોકળા બનાવીએ. હા, મુઠિયા ઢોકળા. સાસુ વહુ મળીને ઢોકળા બનાવીએ. હા. આવો જમવા. હવે મારા વાણીબેન બ્લોગર થઈ ગયા છે ને. તમારું મોઢું નથી દેખાતું. દેખાય હવે? હા. બસ હવે એમાં ઢોકળા મેં ગોઠવી તો બતાવી દો જરા. જો ઓલું છાલું ન રખાય. બ્લોગ લાંબો થઈ જાય.
ઘડી ઘડી નાખી એમાં શાકા નહોતા આટલી પૂછું રાખ અંદર બી હતા બે એટલે જ એમ થઈ ગયું હમ હા, બંધ કરી દે મારો દીકરો બસ તને હજી નથી થયું થઈ ગયું લે ચાલો તો જો મસ્ત આજે તો એકદમ મસ્ત દેખાવ આવે ને એવા હે ને ઢોકળા બની ગયા છે. દૂધી સરસ હતી અને વધારે નાખી એટલે તો જો મસ્ત ઢોકળા દેખાય આપણે. અને અહીંયા જ આપણે દૂધ ને બધું કરી લીધું છે અને હવે વઘારી નાખીએ. ત્રિપાલને અહીંયા આવી ગયા છે, પપ્પા તો નથી એટલે હું ટેન્શન નથી. અને જો અહીંયા આપણો વ્લોગ જોવે છે મમ્મીને એ, તો તમે ન જોયો હોય તો તમે જોઈ લેજો. અને આ બે જો અહીંયા રમે છે. ક્યાં ગયા વાણીબેન? જો હા, તો લેસન તો કરવું જ પડે ને, લેસન વગર હાલે. પછી ડૉક્ટર જેને બનવું હોય ને એને લેસન કરવું જ પડે અત્યારથી. હા, તો રમતા તો આપને આવડે પણ પછી લેસન ભૂલાઈ જાય, ઈ ન આવડે. તો જો અહીંયા વાણીબેન લેસન કરવા બેસી ગયા સ્ટાઇલમાં. આમ કંઈ ઘટે નહીં, સ્ટાઇલ તો એવી જ હોય. કા વાણી, ઢોકળા ખાવા ને? હે તો હવે તો એ લેસન કરવા બેઠે એટલે એને તો આપણે હવે આપણાથી ડિસ્ટર્બ ન થાય ને. હવે આપણે વઘારો ન દે તો ચાલો હું તો પહેલાં ફટાફટ વઘારી નાખું, કેમ કે ત્રિપાલ આવી ગયા છે તો પહેલાં તો ખાઈ લઈએ ફટાફટ બધા. અને પછી જો ફ્રી થઈ અને જોઈએ છે શું કરે છે, કારણ કે 8:30 જેવું તો થઈ ગયું એટલે ફ્રી થાવું ને તો આજે ખાઈ લેવું. તો 9:45-10 તો થાય જ. તો ચાલો તમને થોડાક પહેલાં વઘારેલા ઢોકળા બતાવી દઈશ સાચેરી ઝલક, અને પછી આપણા બ્લોગને આપણે પૂરો કરીએ. તો જોવા માટે આગળ બ્લોગમાં બન્યા રહેજો. ચાલો તો જો આપણે તેલ આવી ગયો, વઘાર ફટાફટ મસ્ત મસ્ત કરી નાખીએ. તો પહેલાં તેમાં રાઈ નાખી દઈએ આપણે. રાઈ ફૂટી જાય પછી આપણે હિંગ ને હળદર નાખશું. તો મસ્ત રાઈ આપણી ફૂટવા માંડી છે. તો પહેલાં તો આપણે લીમડો નાખી દઈએ, પછી થોડીક હિંગ નાખી દઈએ, થોડીક હળદર નાખી દઈએ. બાકી આપણે ઢોકળામાં તો નાખી જ હોય પણ તેમ છતાંય. અને હવે ઢોકળાને વઘારી નાખીએ. તો આપણે જો આવી રીતના મેં આખું ભરી દીધું છે કટિંગ કરીને ઢોકળિયું ઢાંકણું ઢોકળિયું. જો મસ્ત વઘાર થઈ ગયો. વાન બે છે મારે હલાવવું પડશે, તો પહેલાં હલાવી લઉં છું અને મસ્ત વઘાર થઈ ગયો પછી ખાઈ લઈએ. તો જો એકદમ મસ્ત ઢોકળા વઘારાઈ ગયા છે હવે આપણા. અને હવે જમી લઈએ, કેમ કે હવે થઈ ગયા છે 9:30. તો હવે જમવામાં કંઈ વાંધો નહીં. 9:30 ને 5 થઈ ગયા છે. જમી લેવું ત્યાં 9:30 તો પાકા. ફ્રી થાવું ત્યાં 10 વાગી ચાહે. તો બસ આજના વ્લોગને આપણે અહીંયા પૂરો કરીએ. આજનો વ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી કહેજો. અને મળીએ આપણે નવા વ્લોગની અંદર. તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને આ નવા વ્લોગમાં મળીએ ત્યાં સુધી બધાને બાય બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ. બાય.